पच्चीस नो शोध कई तो हाँ 26 में ओके बहुभ्रूणता सेमा होय आंबो અને બીજું લીંબુ અથવા સાઇટ્રસ બરાબર કઈ વનસ્પતિ પુષ્પમાં પુષ્પ પ્રમાણમાં ઓછી પરાગરજ ઉત્પન્ન કરે કીટક દ્વારા પવન દ્વારા પરાગનયનમાં વધારે સંખ્યામાં ઉત્પન્ન થાય કારણ કે પવનની સંખ્યા વધારે છે બાહ્યાવરણમાં કેટલેક સ્થળે છિદ્ર આવેલું હોય ચરણ છિદ્ર અચ્છા હવે આના માટે એક વાક્ય ધ્યાનથી સાંભળજો ટેક્સ્ટ બુકમાં એક વાક્ય આપ્યું છે બાહ્યાવરણમાં જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર એ સાચું છે અથવા અંતઃ આવરણની ફરતે કે જ્યાં સ્પોરોપોલિનિન નું આવરણ ગેરહાજર એક જ થયું ને એટલે અંતઃ આવરણની બહાર કાં તો આખે આખું બાહ્ય આવરણ તમે ધ્યાનમાં લો તો ટૂંકમાં જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર છે જે જગ્યા છે એને જ કહેવાય જનન છિદ્ર બરાબર 28 અફલિત ફળ વિકાસ પૃથક પક્વતા એટલે એમાં બી ઓપ્શન શું કામ ખોટો આપ્યો એક લિંગી આવે શબ્દ પૃથક પક્વતામાં જુદા જુદા પુષ્પો હોય એટલે પૃથક પક્વતા સહપક્વતા એટલે શું હોમોગેન કે જેમાં પરાગાશય અને પરાગાસન બંને એક જ ટાઈમે પરિપક્વ થાય કે જ્યારે પરાગાશય પરાગરજ ઉત્પન્ન કરે ત્યારે જ પરાગાસન એનો સ્વીકાર કરે એને સહપક્વતા કહેવાય બેયનો સમય સરખો અને પૃથક પક્વતા એટલે બેયનો સમય જુદો જુદો પણ દ્વિલિંગી નહીં એક લિંગીમાં હા ઓ જો નીલમનો નાશ થઈ જવાથી શું થશે સમજાયું છે આવશે ડી આગળ બધા શું કામ કારણ કે બધી પ્રક્રિયાને અસર થશે એટલે ઓલું જે અષ્ટક નથી બનવાનું બરાબર એ કઈ ભાગનું નિર્માણ નથી થવાનું चलो नेक्स्ट में શું કહેશું
ગેટોનોગેમી. સ્વપરાગને દ્વિલિંગીમાં વાયોલા ઓક્ઝાલિસ સમૃદ્ધ પુષ્પો. એક મિનિટ. સ્વપરાગને એક સ્વપરાગ સ્વપરાગ ચલો ભણી ગયા છો. વનસ્પતિમાં પેશીય સંરચના. મૂળની ઉત્પત્તિ કરવી છે અગ્રીય વર્ધનશીલ પેશી, કારણ કે અગ્રીય વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર આવશે. અને આંતરવિષ્ટ ક્યાં હોય? બે બે પેશી સ્થાયી પેશી, બે સ્થાયી પેશીની વચ્ચે. અને એ ક્યાં હશે? ઘાસમાં અને ચરાઉ પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા વનસ્પતિના ભાગો ની જગ્યાએ પુનઃ સર્જન પામતા ભાગોમાં. આંતરવિષ વર્ધનશીલ પેશી ખબર છે? અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ વર્ધનશીલ પેશી બેય અગ્રીય વર્ધનશીલ પેશીના પ્રકારો. પ્રાથમિક વર્ધનશીલ પેશીના બે પ્રકાર આવે, પ્રાથમિક અને દ્વિતીયક. કારણ કે દ્વિતીયક વર્ધનશીલ પેશી એટલે વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ અથવા તો પાર્શ્વીય વૃદ્ધિ, કે જેમાં આપણે એધાની વાત કરતા હોઈએ છીએ. અને એ એધાની અંદર બે વસ્તુ આવશે. કઈ? એક વાહી એધા અને એક તો અક્ષયધા. તો વાહી એધાનું મેઇન કાર્ય શું? કે પ્રાથમિક જલવાહક અન્વાહકને દ્વિતીય જલવાહક અન્વાહકમાં ફેરવવું. આપણે જેમ એક વનસ્પતિની ડાળીમાંથી બીજી ડાળી દોરી, હવે તમને ખ્યાલ છે કે આ પ્રકાંડ જે છે એની ઉપર કેટલા સ્તરો હોય? અધિસ્તર, બાહ્યક, અંતસ્તર, ખ્યાલ છે? પરિચક્ર, જલવાહક અન્વાહક, સંયોગી પેશી અને મજ્જનસુ અથવા મજ્જા કિરણો. હવે મેં આમાં જેટલા નામ કીધા ને એની અંદર જલવાહક અન્વાહક એટલે આપણે અહીંયા વનસ્પતિની જે આ મેઇન પ્રકાંડ જે રહ્યું એમાંથી આપણે પહેલી શાખા ઉત્પન્ન કરી. એટલે હવે આ શાખાનો આડછેદ તમે લ્યો ને તો આનો આડછેદ અને આનો આડછેદ બેનો આડછેદ એમાં બધા જ કોષોની સંખ્યા અને ગોઠવણી સરખી હોય ને. તમે આપણે મેઇન મૂળનો તો આડછેદ લેવાના નથી. આપણે કોઈ વનસ્પતિ નો મેઇન મુખ્ય મૂળનો તો આડછેદ લેવાના નથી. આપણે એની મૂળની શાખાનો કોઈ ભાગ જે છે એનો આપણે આડછેદ લઈએ. એ બધા ભાગ આપણને દેખાવમાં સરખા લાગે અને હોય જ સરખા. તો જેમ કે આપણે આ પ્રકાંડ જે છે બરોબર, તો એ પ્રકારની અંદર જે જલવાહક પેશી છે પ્રાથમિક જલવાહક પેશી એ દ્વિતીય જલવાહક પેશીમાં ફેરવાય. આની અંદર પ્રાથમિક અન્વાહક પેશી છે દ્વિતીય અન્વાહક પેશીમાં ફેરવાય. એટલે મેઇન પ્રકારની અંદર જે જલવાહક અન્વાહક છે એને પ્રાથમિક કહેવાય. પછી મેઇન પ્રકાંડ અને મેઇન મૂળમાંથી જે પહેલી શાખાઓ બની એમાં જે જલવાહક અન્વાહક જાય એને દ્વિતીય જલવાહક અન્વાહક કહેવાય. એટલે પ્રાથમિક જલવાહકમાંથી દ્વિતીય જલવાહક અને પ્રાથમિક અન્વાહકમાંથી દ્વિતીય અન્વાહક, એના માટે વાહી એધા જવાબદાર છે. અને એના માટે જો તમને યાદ આવતું હોય તો એધા વલયની રચના થાય છે. આંતરકુલીય એધા અને અંતઃકુલીય એધા એ ભેગા મળીને એધા વલયની રચના કરે છે અને એ દ્વિતીય જલવાહક અન્વાહક બનાવે. અને ખ્યાલ હોય તો એધા વલય કેન્દ્રના ભાગે વધારે સક્રિય હોય અને એના કારણે બહારની પ્રાથમિક અન્વાહક અને દ્વિતીય અન્વાહક કચડાઈને નાશ પામે છે.
અને પછી કાષ્ઠ તત્વોનું નિર્માણ કરે. શરદ કાષ્ઠ અથવા માજી કાષ્ઠ, વસંત કાષ્ઠ. સર શું બોલે છે? ક્યાં જાય છે? 11મા ધોરણનું 6ઠું ચેપ્ટર નથી ભણાયું? કઈ વાંધો નહીં, પણ ધ્યાન રાખો. વાહીએતા, તો વાહીએતા એટલે શું? પ્રાથમિક જલવા ગણવાકમાંથી આની અંદર જલવા ગણવાકને મોકલવી, બસ. હવે જેમ કે આ ડાળીમાંથી નવી ડાળી બને તો આની જલવા ગણવાકમાંથી આની અંદર જલવા ગણવાકને મોકલવી, એવી રીતે. હવે ખાલી જલવા ગણવાક પૂરું નથી થઈ જતું, બાકી બધા જે સ્તરો છે, બરોબર, જેમ કે અધિસ્તર, બાહ્ય, અંતઃસ્તર, એ બધા જ્યારે બીજી શાખાઓની અંદર એનું પણ વિભેદન વિભાજન કરીને નવા ઉમેરવાના હોય ત્યારે એને ત્વક્ષયતા કહેવાય. અને આ બંને એતાના પ્રકારો. અને એતા હોય, બરોબર, એ દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર એમ કહી શકાય. દ્વિતીય વૃદ્ધિ એટલે પાર્શ્વીય વૃદ્ધિ. તે વનસ્પતિની અંદર ઘેરાવાનો વધારો કરે. અને અગ્રીય વર્ધનશીલ પેશી જે છે, અગ્રીય વર્ધનશીલ પેશી એ મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર હોય. એ મૂળની ઊંડાઈમાં વધારો કરે અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે. અને બીજી હોય આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી, જે બે સ્થાયી પેશીની વચ્ચે આવેલી હશે. જેમ કે બેસ્ટ ઉદાહરણ સમજવા જેવું છે. આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી એટલે ધારો કે કોઈ એક ચરતું પ્રાણી છે, કોઈ એક ચરતું પ્રાણી છે, એને વનસ્પતિનો કોઈ ભાગ ખાઈ લીધો. એ ભાગ પૂરેપૂરો ન ખાતો, ધારો કે અડધું પાંદડું ખાતું, એટલે પાંદડાનો થોડો ભાગ ત્યાં જોડાયેલો છે, એ ચડીને વયું ગયું. બરોબર. હવે આપણને ખ્યાલ છે કોષ અને કોષની રચનામાં ઓમ્નિસ સેલ્યુલા એ સેલ્યુલા, નવો બનતો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી કોષ વિભાજન કરી નવું બને. એટલે પાંદડાનો જે વધેલો ભાગ જે ગયો એમાંથી આખું નવું પાંદડું જે બને છે. ચરતું પ્રાણી એને ખાઈને વયું ગયું. હવે એ જે ખવાઈ ગયેલો ભાગ રહ્યો, ત્યાં જે પાંદડાનો જોડાઈ ગયેલો ભાગ છે વધેલો, એમાંથી આખું જેવું હતું એવું એવું નવેસરથી પાંદડું બને, એને આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી કહેવાય. એ પણ એક પ્રકારની પ્રાથમિક વૃદ્ધિ જ છે. પણ પ્રાથમિક વૃદ્ધિનો મતલબ એ કે કોઈ ભાગ અસ્તિત્વમાં હતો એમાંથી ખૂટતો ભાગ નવેસરથી બન્યો. ઓલામાં તો આખી વનસ્પતિનું જ નવેસરથી સર્જન થાય, બે વચ્ચે એટલો ફેર. બરાબર. એટલે અહીંયા અગ્રીય વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર આવેલી હોય, એટલે એ આગળ નિર્માણ કરશે. ચલો, મોટા કોષ કેન્દ્રને શું કહેશું? વાનસ્પતિક કોષ. મોટાને બદલે નાનું કીધું હોય તો જનક કોષ. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ. તમને હેલોબિયલ કીધું ને? હેલોબિયલ નો અર્થ શું થાય? કોષીય અને કોષ કેન્દ્રીય બંને. બરાબર. તો એ હેલોબિયલ ભ્રૂણ કોષ જે છે, એ એકદળી વનસ્પતિઓની અંદર જોવા મળે.
હેલોબિયલ ભ્રૂણકોષ જે છે એ એકદળી વનસ્પતિમાં જોવા મળે અને એકદળી વનસ્પતિની એક શ્રેણી છે હેલોબિયલ્સ. એની ઉપરથી આ શબ્દ આપ્યો છે હેલોબિયલ. હવે આપણે જનરલી કોઈ શબ્દની પાછળ એલ્સ શબ્દ વાપરીએ એલ્સ તો એને શ્રેણી કહેવાય. તમને ખ્યાલ હોય તો જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વિભાગ, વર્ગ, સમુદાય, સૃષ્ટિ આવું આપણે એક આખું વર્ગીકરણીય સંગઠન આવતું. બરોબર, એના આધારે આ શબ્દ છે. 35 સોરી 34 માં નાળિયેર. 35 કોથળી જડાવી. क्वेश्चन માં ભૂલ છે. શું આવશે? માદા પ્રજનન ચક્રમાં વંધ્ય ભાગનું નામ. બે જવાબ આવશે, પરાગાસન અને પરાગવાહિની. બરાબર, પરાગાસન અને પરાગવાહિની બે વંધ્ય છે, ખ્યાલ છે? અને નીચેનું જે બીજાશય અથવા બીજાંડ અથવા અંડક એ ફળદ્રુપ ભાગ. પરાગાસન અને પરાગવાહિની. साड़ीस इजी शू बाह्य आवरण શું દર્શાવે છે? ગેટોનોગેમી. કારણ કે એક જ વનસ્પતિના બે પુષ્પ વચ્ચે પરાગનયનની ઘટના થાય છે. ડી સમજૂતી છે ને વિધાન કારણો પરથી ખ્યાલ આવશે ને તો તમે વિધાન વાંચો પછી કારણ કે મૂકીને કારણ વાંચો. બંધ બેસે તો સમજૂતી છે અને જો તમે કારણ પહેલા વાંચો તો તેથી કરીને પછી વિધાન વાંચો અને જો એ બંધ બેસે તો સમજૂતી છે નહીતર નથી. એ રીતે થાય. પરપરાગનયન પરવશ. પરવશ એટલે ઝેનોગેમી. બરાબર, XENO ઝેનોગેમી.
બે આપી દે કઈ વાંધો નહીં ચલો ધ્યાન રાખો ચલો એ હોય આગળ જોતા જઈએ પછી આની અંદર આન્સર આવશે સી જો x જે છે ને એ પ્રતિધ્રુવીય ભાગ છે એકચ્યુઅલી ગર્ભીય કોષો વિભેદિત થયા છે અને ફરતે ભ્રૂણ કોષ આવેલું હોય અને નીચે ગર્ભીય કોષો છે એટલે આન્સર આવશે સી અસંગત વિકલ્પ પસંદ કરો શું કેમ યોગકા કારણ કે કીટક દ્વારા છે અને બાકીના ત્રણ જે છે એ પાણી દ્વારા પરાગને કેટલા કોષો ભ્રૂણપૂટમાં અંડપ્રસાધનમાં 3 વેરી ગુડ અને અંડપ્રસાધન કાઢી નાખે તો 7 43 માં જો પોષણ માટે તો પહેલી જ વાત પોષક સ્તર આવશે ને અને પરાગરજનું નિર્માણ કરવા માટે બીજાણુજનક પેશી એટલે આન્સર આવશે ડી અને ખ્યાલ છે કે પરાગાશયનું સ્ફોટન કરવા એન્ડોથેલિયમની જરૂર પડે લઘુ બીજાણુ દાનીના કયા સ્તરના કોષોમાં ઘટ કોષ સુસ્પષ્ટ કોષ કેન્દ્ર તંતુમય સ્તર સંવૃત પુષ્પો કોમેલિના હવાઈ પ્રકાંડ કોમેલિનામાં સમૃદ્ધ પુષ્પો કોમેલિનામાં સમૃદ્ધ પુષ્પો ભૂમિગત ગાંઠામોડી ના હવાઈ પ્રકારની ભૂમિગત ગાંઠામોડી સખત બીજાવરણ કે અન્ય આવરણોના કારણે ભૌતિક સુષુપ્તતા જો આમાં સુષુપ્તતાનો એક આખો ટોપિક છે એમાં અલગ અલગ પ્રકારો છે ભૌતિક સુષુપ્તતા એટલે શું કે એમાં આવરણ સખત હોય અથવા તો કોઈ આવરણને લગતો રચના હોય કે જે પાણીને કોઈ પણ રીતે પ્રવેશ્ય ન થવા દે બરાબર પછી દેહધાર્મિક સુષુપ્તતા બરાબર બધાના મીનિંગ તમને કહી દઉં યાંત્રિક સુષુપ્તતા એટલે બહારથી કોઈ એવું યાંત્રિક પરિબળ કે જે ભ્રૂણને બહાર આવવા ન દે એને યાંત્રિક સુષુપ્તતા કહેવાય બાહ્યકીય સુષુપ્તતા એટલે બીજની બહારનું આવરણ બીજની બહારના ભાગે કોઈ એવું પર્યાવરણ અનુકૂળ ન મળે અને રાસાયણિક સુષુપ્તતા એટલે
ધારો કે બીજની બહાર એબ્સિસિક એસિડ જેવું કોઈ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ હાજર હોય, એટલે એબ્સિસિક એસિડ તમને ખ્યાલ છે કે કયો અંતઃસ્ત્રાવ છે? એબ્સિસિક એસિડ વૃદ્ધિ અવરોધક, પણ એનું બીજું નામ વોટર સ્ટ્રેસ હોર્મોન, જળતાણ અંતઃસ્ત્રાવ, એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ એટલે જળતાણ અંતઃસ્ત્રાવ. અને ઇથિલિન સાંભળ્યો છે? બાષ્પશીલ અંતઃસ્ત્રાવ, ગેસિયસ. અને વૃદ્ધિ અંતઃસ્ત્રાવોને આપણે પીજીઆરએસ કહીએ છીએ, યાદ છે? પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ અથવા ફાઇટો હોર્મોન્સ. વનસ્પતિના વૃદ્ધિ નિયામકો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ અથવા ફાઇટો હોર્મોન્સ. એટલા માટે આપણે વનસ્પતિના અભ્યાસને ફાઇટોલોજી કહીએ છીએ અને ફૂગના અભ્યાસને માઇકોલોજી અને લીલના અભ્યાસને ફાઇકોલોજી કહીએ છીએ. ફાઇકો અને ફાઇટો. વનસ્પતિના અભ્યાસને આપણે ફાઇટોલોજી કહીએ છીએ. પછી ફાઇકોલોજી એટલે લીલ અને માઇકોલોજી એટલે ફૂગ. બટાટા 24. બ્રોનફૂટ માટે સાચો વિકલ્પ કયો? માં સાચું શું? ડી. ચોથું સ્પોરોપોલિની. આઠ કોષ કેન્દ્રીય, 7 કોષીય. કાળામરી અને બીજ શું લખશું? બીજ દેહ શેષ. એને શું કહેવાય બીજી રીતે? પેરિસ્પર્મ. અફીણ, ઓપિયમ એટલે ખસખસ. અફીણ એટલે ઓપિયમ. સાંભળ્યું છે નામ? ઓપિયમ પોપી. પેપરવોર્સ સોમેનિફેરમ.
P અને R બંને સાચા છે. ક્યું ખોટું? જલકુંભી શું સાચું? ABC ત્રણેય. એક સ્કીપ કરશું. ગુડસેટ ની અંદર પૂછી દીધા. ચલો ફટાફટ. નીલમની રચનામાં કયા કોષમાંથી થાય? હાલો જવાબ આપો. કયો? બી. બીજાંડ છિદ્રની નજીક આવેલો તલસ્થ કોષ સિવાયનો તલસ્થ કોષ એટલે બીજાંડ તલ તરફનો તલસ્થ કોષ એમ કહી શકો, હે ને? કારણ કે બીજાંડ છિદ્રીય તલસ્થ કોષની વિભાજન ક્ષમતા કાયમ માટે ગુમાવી દે છે. પ્રરોહાગ્રનો વિકાસ શેમાંથી થાય? લખાયું છે ચિત્રગુપ્તમાં. ભ્રૂણનો વિકાસ જો અષ્ટક બનાવ્યા હતા. અષ્ટકમાંથી શેમાંથી બને? અગ્રસ્થ અષ્ટક આવે. અગ્રસ્થ અષ્ટક. આદિમૂળનો પરિઘ પ્રદેશ શેમાંથી બનશે? અગ્રસ્થ અષ્ટક અથવા બીજાંડ તલીય અષ્ટક. પછી આદિમૂળનો પરિઘ પ્રદેશ એ લખાયું છે જો. અધોવર્ધક કોષ. બધા એમસીક્યુ લખાયા છે. બહુ ધ્યાનથી વિચારીને જવાબ આપજો આ પ્રશ્ન. લઘુ બીજાણુ માતૃકોષમાંથી નરજન્યુ જનકનો વિકાસ કરવો છે. નરજન્યુ જનકનો વિકાસ સંપૂર્ણ વિકાસ કરવો છે. કોણ કહેશે? ડી. ડી નો આવે. સી કઈ રીતે? કઈ રીતે? આપણે બી નરજન્યુ જનકનો સંપૂર્ણ વિકાસ કરવો છે. નરજન્યુ જનકનો સંપૂર્ણ વિકાસ એટલે શું? એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ બનાવવા છે પીએમસી માંથી.
એટલે આન્સર આવશે સી, એક અર્ધીકરણ અને બે સમભાજન. હા કે ના? સમજાવો. પીએમસી રહ્યું એમાં એક અર્ધીકરણ થાય એટલે બધી પરાગરજ બની ગઈ, બરોબર? અને પરાગરજમાં પહેલી વખત સમભાજન થાય એટલે એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ બન્યો, ભલે મોટો નાનો હોય. અને ફરી પાછું સમભાજન થયું જનન કોષનું બીજી વખત, ત્યારે બે નરજન્યુ બન્યા. એટલે જવાબ આવશે એક અર્ધીકરણ અને બે સમભાજન. માદાની અંદર એક અર્ધીકરણ અને 3 સમભાજન થાય ને. નરની બદલે માદા આપ્યું થાય ને 1 3, કારણ કે એક વખત અર્ધીકરણ થાય એટલે 4 માં હવે 4 માં બીજાનું બની ગયા, એમાંથી 3 નો નાશ અને એક વધ્યો એનું 3 વાર સંભાજન. બસ. અસંયોગી જનન. ચલો 73 નો જવાબ કોણ આપશે? ડી નો આવે? પૂછું છું તો એકી અંકુશ નું ફલન થયા પછી સંતતિ જન્મે તો દ્વિકીય જ હોય ને. યસ, શબ્દ આપ્યો છે અસંયોગી જનન, ફલન નથી કરવાનું. હા, એટલે આન્સર આવશે એ. દ્વિતીય અંકુશ નું ફલન જો થઈ જાય તો સંતતિ કેવી બને? ત્રિકીય. અને એકકીય અંકુશ નું ફલન થયા વગર સંતતિ જન્મે તો સંતતિ એકકીય જ હોય, હે ને? ચલો આનો જવાબ આપો. આનો તમને આપ્યો છે 74. ચતુષ્કીય, બરાબર? ચતુષ્કીય. પંચોતેરમાં જવાબ આવશે ડી. એક્સ અને વાય બંને સાચા છે, ઝેડ એ વાય ની સમજૂતી છે. ધ્યાનથી જવાબ આપજો.
માં અગ્રસ્ત કોષમાંથી 16 કોષ બનાવવા છે. બી આવશે. શું થયું? હા શું છે? હા એક સાચું કહી દીધું. Sorry, 75 B. કે પવન પરાગિત વનસ્પતિમાં પુષ્પમાં પ્રવાસ હોય X ખોટું છે, Y સાચું છે, Z એ Y ની સમજૂતી છે. 76 માં શું આવશે? B. અગ્રસ્ત કોષ છે એટલે અનુપ્રસ્થ વિભાજન શબ્દ ક્યાંય ન આવે. મેં તમને પહેલા જ કીધું છે કે આયામ વિભાજન થાય, પણ અગાઉના આયામ વિભાજનના કાટખૂણે આયામ વિભાજન થાય. કઈ રીતે? આ રીતે એક આયામ વિભાજન, પછી એને કાટખૂણે આયામ વિભાજન. એટલે ઘણી વખત આપણને મિસઅન્ડરસ્ટેન્ડિંગ માં શું થાય, એક વખત આયામ વિભાજન પછી એને કાટખૂણે, આમ નહીં, આયામ જ. બરાબર? એટલે પહેલું આયામ વિભાજન, પછી બીજું પણ આયામ વિભાજન, પણ અગાઉના આયામ વિભાજનના કાટખૂણે, એટલે 4 કોષ બન્યા અને પછી અગાઉના જે 2 આયામ વિભાજન હતા એના કાટખૂણે, અને પછી પરિવર્તી વિભાજન ફરતે. એક એટલે 2 બન્યા, પછી 2. હવે અહીંયા આ ધરી આવી એટલે એનું આમ વિભાજન થાય, અને ઓલી ઊભી ધરી છે એટલે એનું આમ વિભાજન થાય. એટલે 8 કોષ અસ્તિત્વમાં આવ્યા. અને પછી હા, પછી જે વિભાજન છે એના કાટખૂણે. પહેલું વિભાજન થયું એટલે 2 કોષ બન્યા. પછી આયામ વિભાજન જે બાજુ થયું પછીનું વિભાજન આયામ જ તે, પણ ઓલાના કાટખૂણે. એટલે પહેલામાં જેમ કે ડાબો જમણો ભાગ બન્યો હોય, ડાબો જમણો 2 કોષ બન્યા, પછી 2 આગળ કોષ બને ને 2 પાછળ કોષ. પછી જે બાજુ વિભાજન થયું એના કાટખૂણે લ્યો એટલે 8 કોષ, અને એમાંથી પછી 16 કોષ. ટૂંકમાં મારો કહેવાનો મતલબ છે કે અનુપ્રસ્થ શબ્દ ક્યાંય નહીં આવે. એટલે A, C અને D માં અનુપ્રસ્થ શબ્દ ક્યાંય લાગુ નથી પડતો. અગ્રસ્થ એટલે ચલો ધ્યાનથી જવાબ. દ્વિતીય કોષ કેન્દ્રનો દ્વિકીય કોષ કેન્દ્ર એક જ ધ્રુવમાં. હવે 5 પણ 5 આપ્યો તો 5 જ આપવાનો. 5 આપ્યો તો 5 જ આપવાનો, કારણ કે દ્વિતીય કોષ કેન્દ્રમાં દ્વિકીય ઈ એક જ. ના ના, ચલો 400 બીજ બનાવવા છે. કેટલા પદાર્થ માતૃકોષ જોશે? 100. અને પરાગ માતૃકોષની બદલે મહાબીજાણુ માતૃકોષ કે તો કેટલા લેવા? પરાગની બદલે મહાબીજાણુ લખી નાખ્યું હોય તો 400. અને બધું કાઢી નાખો
કેટલા અર્ધીકરણની જરૂર પડે? અંશો. માં બી. અપસ્થાનિક ભ્રૂણતા એટલે બહુ ભ્રૂણતા, સાયપ્રસ અને કેરી. બસ 80 અટકીએ.